नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमो मंगलम् कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय विभाव निदाता समयसार नाटक नियमसार परमार्थ प्रतिपूर्ण अधिकार मोक्ष नो मार्ग ચારિત્ર છે ને હું એ ચારિત્રની વ્યાખ્યા છે કાલે હું પણ જઈ એમાંથી વિચારેલો બધા સંસારી જીવને બહુ આડંબરિક વ્યવહાર કહેવાય છે તત્વાસારમાં લીધું છે ને સિદ્ધ અસિદ્ધ ને નો સિદ્ધ ગાથામાં છે અસિદ્ધ તે મિથ્યા દ્રષ્ટિ છે ઈષત સિદ્ધ તે સંકિતિ છે સિદ્ધ તે રત્ન કરેવાળા નહીં વિના અસિદ્ધ છે આવે છે ને પ્રવચન સારમાં આખરમાં મોક્ષ તત્વ રત્ન થી પ્રણમેલ છે મોક્ષ તત્વ છે એટલે ત્યાં પણ એમ લીધું દાસમાં રત્નોત્તરીથી પરિણિત છે એ સિદ્ધ છે સંકિત છે તે નો સિદ્ધ છે ઈષદ સિદ્ધ વ્યવહારથી મુક્ત છે ને જે અસ્થિરતા એ અપેક્ષા 14મા ગુણ સાંભળી સંસાર પરિણ્યા છે પર્યાયમાં છે ને એનું જ્ઞાન કરાવે સમ્યક દ્રષ્ટિ એમ માને છે કે હું તો 4 ગતિની પર્યાય રૂપ છું નહીં એ આવી ગયું છે 14 ભેદ વાળા માર્ગ સ્થાનો શુદ્ધ નિશ્ચય નહીંથી પરમ ભાવ સ્વભાવ વાળા નહીં હું તો એક પરમ ભાવ સ્વભાવ વાળો જેનો પરમ સ્વભાવ એવો સ્વભાવ ત્રિકાળી ન્યાય ભાવ એવા મને 14 ભેદ ગુણ માર્ગના સ્થાન નથી પર્યાયમાં છે એનો આ નિષેધ છે પર્યાયનું જ્ઞાન પણ કરાવે છે ભાઈ જૈન દર્શનની જે રીત છે વસ્તુની 14 માર્ગના છે પણ એ પર્યાય દ્રષ્ટિમાં જ્ઞાન કરવા લાયક છે બરાબર આશ્રય કરવા લાયક જ્ઞાન તો કરવાનું છે વ્યવહારનું જ્ઞાન તો કરવાનું છે ચૌદ ભેદ વાળા માર્ગના સ્થાનો સમ્યક દ્રષ્ટિ જીવને પરમ ભાવ સ્વભાવ વાળો પરમ ભાવ ધ્રુવ વિકાસ એવા સ્વભાવ ભાવ મને 4 ગતિ અને ગુણ માર્ગના ભેદ નથી 14 ભેદ વાળા જીવ સ્થાનો જીવના સ્થાન પ્રચેન્દ્રી પર્યાપ્ત એવા પર્યાપ્ત એકંદરીત માટે છેલ્લા લીધો છે પ્રચેન્દ્રી પર્યાપ્ત પણ મને નથી બરાબર
જાણું કરાય હાજી આમ કેવડીને પચેન્દ્રી પર્યાપ્ત કહેવામાં આવે વ્યવહારથી. કઈ કોઈ દ્રવ્ય ઇન્દ્રિયો છે ને 5 એ અપેક્ષા કે વસ્તુ એ છે નહીં. બરાબર. હા આવે છે ને ગતિ ગુટ આવે છે શું કહેવાય નામ? હે 24 ખાણા એમાં બધું નાખે આવું વ્યવહાર નાખો ને અંદર તો એ જણાવે. અહીંયા તો વસ્તુ પરમ ભાવ સ્વભાવ તે જ હું. નિત્ય ધ્રુવ ચૈતન પરમ ભાવ જે પર્યાયથી પણ પર્યાય બધા ક્ષાયક આદિ અપરમ ભાવ. ક્ષાયક ભાવ આદિ અપરમ ભાવ. હા વિકારી ભાવ તે પરમ ભાવ એવો મારો સ્વભાવ. એમાં 14 જીવના ભેદ નથી. અને ગુણસ્થાન પહેલેથી 14 ગુણસ્થાન એ શુદ્ધ નિશ્ચય નથી. ગુણસ્થાન એવું નથી. પરમભાવ સ્વભાવ વાળા એવા મને ગુણસ્થાનો નથી. છઠ્ઠું 7મું 4થું 5મું બધા પર્યાયના વ્યવહારના ભેદ છે. તેથી કયો ને જીર્ણમય પહોંચમાં વ્યવહાર નીચે મૂછો વ્યવહાર છે ખરો છે જાણવા માટે છે નહીં હમણાં બચ્યા કઈ વધારે મળે મહેમાન પરમભાવ સ્વભાવ વાળા ને એટલે જો ને ભાષા શું છે પરમભાવ સ્વભાવ નિત્ય ધ્રુવ ન્યાય એકેલો પરમ એવા ને એટલે એવો મને એમ. હું તો પરમભાવ સ્વભાવ વાળો છું. બરાબર. એને જીવના 14 ભેદ એકંદ્રિય પ્રિયાપ્તિ માંડીને પ્રચંદ્રિય ગુણસ્થાન ભેદ અને માર્ગના ભેદ મને નથી. મને નથી એટલે હું તો પરમ સ્વભાવ વાળો છું. સાચું પ્રભુ. હું તો પરમ સ્વભાવ વાળો છું. પરમ ભાવ સ્વભાવ એવા મને આવો તે હું એમ. સાચું પ્રભુ. હા ભેદ ભેદ હું એટલો દ્રષ્ટિનો વિષય ભેદ એકલો ન્યાય ભાવ ધ્રુવ એવા મને છે. ધ્રુવ છું તે હું છું. સાચું પ્રભુ. પરમ ભાવ સ્વભાવ તે હું છું. હા હું નહીં. સમજાય છે કાંઈ? પરમ ભાવ સ્વભાવ એવા મને એટલે પરમ સ્વભાવ ભાવ એ જ હું એમ. સાચું પ્રભુ. પરમ ભાવ સ્વભાવ તે જ હું. આ નહીં ગુણસ્થાન ભેદ આદિ નહીં. ये नहीं, ये क्षायिक भाव की पर्याय पर अपरम भाव में जाती है, परम भाव में नहीं। और खरेखर तो 50 में गाता नियम सार
शाही भाव की पर्याय भी परद्र में जाती है। મહાપ્રભુ જે આમ નજરે પડ્યો એની પાસે બધી ફરિયાની ગણતરી. એકાળી પરમ ભાવ એવો જે એનો મારો સ્વભાવ એમ પાછો મારો સ્વભાવ જ પરમભાવ સ્વભાવ છે. અને પરમભાવ સ્વભાવ તેટલો તે હું છું. ભાઈ આવે છે ને સોગાની તો બધે ખુલ્લું થોડું કરી નાખ્યું. पर्याय मेरा जान करे तो करो, मैं किसका जान करूं, मैं तो हूं ही हूं. प्रभु હું તો ડર છું એમ પર કીધું તો પરમ ભાવ સ્વભાવ એ કોનું જાન કરે? पर्याय मेरा जान करे तो करो. પરમ ભાવ જેનો સ્વભાવ કેમ પરમ ભાવ સ્વભાવ વાળાને એમ કહ્યું ને પરમ ભાવ સ્વભાવ વાવો એ તો સંચિતિ પરમ ભાવ સ્વભાવ વાવો જ છે. બધા ચારિત્રી નાખ્યા છે સમજાણું કાંઈ. વ્યવહાર રત્નત્રય મારા છે એમ તો આમાં ન રહ્યું. મારા નથી એ મને મદદ કરે. સચ વસ્તુ એવી છે લોકોને અંદર કાને પડી નથી. કઈ બહારમાં ભટક જ્યાં ભગવાનનું ધામ છે ત્યાં જાતો નથી. મહાપ્રભુનું ધામ તો ધ્રુવ છે. યોગની ભાષા કેવી છે વાપરી છે મુનિ એટલે કરી છે ને. સુનિશ્ચય નય પરમ ભાવ સ્વભાવ પરમ ભાવ સ્વભાવ સમજો ને ન વિદંતી. પરમ ભાવ સ્વભાવ તે તો તે હું એટલો હું એ હું. એવા પરમ ભાવ સ્વભાવ વાળાને એટલે પરમ સ્વભાવ ભાવથી હું એવા મને એ બધા છે નહીં. 14 તેરી 42 આમ થયા. આમ તો 14 માર્ગણા, 14 જીવસ્થાન, 14 ગુણસ્થાન, 14 તેરી 42 અને એક ના પાછા ભેદ માર્ગણામાં ગતિ ને ઇન્દ્રિય ને કસાય ને જ્ઞાનમાં 5 ભેદ, મતિ સૂત્ર ભેદ. એ પરમ સ્વભાવ વાળાને એ કાંઈ નથી કે છે. એવો જ્ઞાનનો પર્યાય પણ મારા પરમ સ્વભાવ ભાવ વાળાને નથી. ગજબ વાત છે ને. ચૈતનનું તત્વ એવડું ને એટલું મોટું છે. બરાબર. પરમ ભાવ સ્વભાવશ્ય ન વિદંતી. વિકલ્પ આદિ વાણી આદિ હો તો એને ઘરી, પર્યાય હોય તો એને ઘરી. એના સ્થાનમાં ભલે હું મારા સ્વભાવ નથી. બરાબર.
वो समझाय છે કે નહીં? ઘણા ગુણો નાખી દીધા 14 માર્ગના મતલબ. આખા જૈન દર્શનની પર્યાય ભેદો બધા જ પડે છે વસ્તુમાં છે ને. બરાબર. પાછું જૈન દર્શન વ્યવહાર વાળું છે એવું એને વ્યવહાર વાળું જ્ઞાન કરેલું કે આવી સ્થિતિ અન્યમાં ક્યાંય હોય નહીં. 14 ગુણ સ્થાન, 14 જીવ સ્થાન, 14 માર્ગના સ્થાન, પર્યાયના ભેદ એવા સર્વજ્ઞ સિવાય ક્યાંય હોઈ શકે નહીં. એટલી વાત આપતા ગયા, જણાવતા ગયા, પણ વસ્તુમાં નથી એમ પાછું નિષેધ કરતા ગયા. હા આવું ત્રિગુણ છે ને બધી વાત જણાવતા ગયા. જે એનું પર્યાય ભેદ વર્તે છે એવું સર્વજ્ઞ સિવાય છે. જૈન દર્શન સિવાય એટલે વસ્તુ દર્શન સિવાય બીજા એવું હોય નહીં. વ્યવહાર કેટલા પ્રકારના કઈ જાતના બધું જણાયું ખરું. છતાં એ વસ્તુનો સ્વભાવ પરમ સ્વભાવ મને એ નથી. બરાબર. કે હું એક છું બીજું કઈ નથી એમ નથી. બીજું મારામાં નથી. ધર્મ સત્ય જગત મિથ્યા એમ કે છે ને વેદાંત. એમ નથી. મારા બ્રહ્મા એ ભેદ નથી, પણ ભેદમાં ભેદ છે. વ્યવહાર તરીકે જાણવા લાગશે. હવે અવસ્થાની વાત આવી. મનુષ્ય અને ત્રિયંજ પર્યાયની કાયાના વૈકૃત વિકાર, નારકીને અને દેવને કઈ વૈકૃત વિકાર ભેદ. દેવને એક જ પ્રકાર છે અનુકૂળતા, બાળયુવાન વર્ગ છે. નારકીને એક જ પ્રકાર છે વૃદ્ધાવસ્થા જેવી દશા, એને 3 ભેદ નથી. નારકીના શરીરમાં 3 ભેદ નથી. બાળયુવાન વર્ગ એ તો બધું આખું ઠીક જિંદગી જ વૃદ્ધ છે. દેવને નથી. આખી જિંદગી યુવાન જેવી અવસ્થા છે તેના 3 ભેદ એમાં નથી. મનુષ્ય અને સ્ત્રીયંશની પર્યાયમાં શરીરમાં કાયાના વૈકૃત વિકાર. જો કાયાના વૈકૃત વિકાર, કાયાની વયની અવસ્થાઓ, બાળ યુવાન વૃદ્ધ, તો કાયાના વૈકૃત વિકાર. ફેરફારથી ઉત્પન્ન થતા, કાયાના ફેરફારથી ઉત્પન્ન થતા બાળ યુવાન શરીર અને વૃદ્ધાવસ્થાદી રોગ. શરીરની જ વ્યાખ્યા કરી ચીઠી. શરીર એટલે વૃદ્ધાવસ્થા. શરીર વર્ગાવસ્થા એમ લીધું સ્ટીકન 2 એ હું નહીં. બાળ યુવાન શરીર અને વૃદ્ધાવસ્થાની રૂપ આદિ એના પ્રકાર ઘણા. અને સ્થૂળ અને કૃત વિવિધ ભેદો. શરીરની યુવાન અવસ્થા એ કાયાના વૈકૃત વિકાર છે. વૃદ્ધાવસ્થા એ કાયાનો વૈકૃત અવસ્થાકૃત ભેદ છે. બરાબર. બાળપણું પણ કાયાની અવસ્થા ભેદ છે. એ સ્થૂળ અને કૃત, પાતળું અને જાડું એવી વિવિધ ભેદો શરીરની અવયવના શુભ નિશ્ચયના અભિપ્રાય ને અભિપ્રાય નાખ્યો. ભિન્ન ભિન્ન શબ્દ વાપરે, બાકી એ શુભ નિશ્ચય છે નથી. શુદ્ધ નિશ્ચયના અભિપ્રાય, શુદ્ધ નિશ્ચયના અભિપ્રાય
ત્રિકાળી ન્યાય ભાવના અભિપ્રાયમાં આ બધું કઈ છે. હવે અહીં સકલ મોહ રાગ દ્વેષ નથી એ સિદ્ધ કરવું છે. સકલ મોહ રાગ દ્વેષ નથી એનો તો આ બધાનો તેવો અર્થ આવશે ને કે હું એનો કરતા નથી, કરાવતા નથી, કરતાનો અનુમોદન નથી. હા, યુવાન અવસ્થાનું કરતા નથી, યુવાન અવસ્થાનું કરાવનાર નથી, વાસ્તવનો સંમત નથી. યુવાન અવસ્થા હોય તો ઠીક શરીર ધર્મ થાય એમ નથી કે છે. સાચો પ્રભુ. હા, હે કોઈથી થાય નહીં, પ્રશ્ન છે જ ને ક્યાં. નહીં તો એનાથી થાય ને એ શું કે હું નથી તો એનાથી થાય કે એમ કે ભાઈ શરીરની આનું સાધન થઈએ ને જરા જાવ ને પેલી આવે છે ને વાઈ જાવ ને વટાઈ અસ્પર મારે વૃદ્ધાવસ્થા ન થાય તો બાર ઇન્દ્રિય ન પડે ત્યાંથી ધર્મ કરી લીજે એવું આવે છે. તમારું કમવું અહીં તો ભાવ ભાવમાં આવે ઉત્તરાધનમાં નહીં, તમારા દક્ષિણ કાળીમાં આવે. દક્ષિણ કાળીમાં એ બધી ગાતે ગાતા અર્થ કર્યો જોયા છે ને. દક્ષિણ કાળીના 8મા જન્મ આવે. જરા જાવનો પેલે વાઈ જાવનો જ્યાં ઇન્દ્રિયાના આનંદ થાય તાવ ધમું સમાય નહીં. એમાં ભજન આવ્યું કે ઇન્દ્રિય ઠીક હોય તો થાય ધર્મ. એ તો એક પુરુષાર્થ ઝટકર એમ બતાવવા એ વાત કરી છે. બાકી ત્યાં કઈ અવસ્થા બવસ્થા હું છું અને એ અવસ્થા હોય તો થાય, વૃદ્ધાવસ્થા હોય તો ન થાય ને યુવાન અવસ્થા તો થાય એવું કઈ છે. સમજવું જોઈએ ને કઈ નહીં વાત થઈ. એનો ના પાડે ને ત્રણેય અવસ્થા દૂર નથી ને પછી વળી વૃદ્ધાવસ્થા આવ્યા પેલા ધર્મ કરી લે એવું શાસ્ત્રમાં કુંકુંદાચાર પોતે કે કુંકુંદાચાર કે છે જાણવાની વાત કીધી છે. નબળા પુરુષાર્થ વંશને એવા નિમિત્તોમાં અટકવું થઈ જાય છે. એ ન અટકે, આમ જા અંદર જા, અંતરમાં જા, એને ઢીલ ન કર, એને ખાવ ન લગાય. એમ એને હમણે પછી કરશું એમ નો. જેને જે દ્રષ્ટિ રૂચિ છે એને પછીનો વાયદો છો એમ કેટલું સાચું પ્રભુ. જેને અંતર રૂચિ થઈ ગયું મારો આત્મા ભગવાન પૂર્ણાનંદ છે જેને રૂચિ થઈ અંદરમાં પોષણ થઈને અનુભવ થયો એને હવે વાર થી કે છે. બરાબર. પછી કહું પુરુષાર્થ નબળાઈને મેળવાલે પણ એને વાર પછી કહું એમ હોઈ શકે. આજે આવે છે ને પ્રવર્તન સાથે અત્યારે છેલ્લે આવે આજે બે ગાથ આવે છેલ્લી. હા, આજે જ કરી લે. બરાબર. વર્તમાન કાળે જ કરવાનું છે આપણે. મનુષ્યને ત્રિજંચ પર્યાયની કાયા નારકેય દેવને યાદ નથી કર્યા કારણ કે એને કઈ છે નહીં. વૈકૃત ફેરફાર છે ને આને ફેરફાર જુવાન અવસ્થા આંધળા જેવી હવે ઢીલી પડે એ બધી શરીરની વૈકૃત અવસ્થા છે. મારામાં છે નહીં. મને મારામાં નથી તો એ મને મદદ કરે એથી હોય તો મને જુવાન અવસ્થા હોય તો મને ધર્મ થાય એમ છે. છે કોણે કીધું?
नहीं तो खेल दे हमारा રાજુ નીચે તો આવા પ્રશ્નો કે મારા પંડિત ના નહીં શરીરની વૈકર શું પેલું સત્ય જીવિત શરીરથી ધર્મ થાય કે નહીં? જો નહીં ધર્મ આવે વાત હતી. અહીં તો કે છે કે છે જ નહીં ને મારામાં, એનાથી થાય ને આમ થાય ને જીવતા રહી રહ્યા. હા તેને તે છેતર્યો છે બરાબર. હા બીજાને કઈ છે નહીં, પોતે ઠગાય છે ને માને છે કે હું લાભમાં જાઉં છું. હા હા એ શુદ્ધ નિશ્ચય નહીંના વિવિધ ભેદો એમ છે ને, એટલે અમે બધા ભેદવાળા ચૌદ ભેદવાળા કેટલા ભેદવાળા બધા હું નહીં. શુદ્ધ નિશ્ચય નહીંના અભિપ્રાય મારે નથી. પછી સત્તા ભગવાન આત્માનું હોવાપણું એકરૂપ ઠેકાવ, અવબોધ જ્ઞાન પરમ ચૈતન્ય જ્ઞાન દર્શન આદિ બધું અવબોધ ને જુદો પાડી કરી જ્ઞાન પરમ ચૈતન્ય જ્ઞાન દર્શન આદિ પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન. ધ્રુવ તો સુખમાં અનુભૂતિમાં લીન જ છે ઠેકાવ એમ કે છે. પરમભાવ સ્વભાવ વાળા મને, પરમભાવ સ્વભાવ તે જ હું એવા મને, હું તો સત્તા પરમ ચૈતન્ય સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મ તત્વને એમ ત્યાં ગ્રહનારા આવો આત્મ ભગવાન ટીકાવ છે, ટીકાવ જ્ઞાન, ટીકાવ પરમ ચૈતન્ય સુખમાં લીન, સુખની અનુભૂતિમાં લીન જ થવું છે. બરાબર. અર્થાત સુખ સ્વભાવ સંપન્ન છે એ સુખની અનુભૂતિમાં લીન છે એવું વિશિષ્ટ આત્મ તત્વ ટીકાવે. જ્ઞાન ચેતના કારણ પરમાત્માને જ્ઞાન ચેતના છે અને કર્મ ફળ ચેતના એટલે આનંદની ફળનું અનુભવ એ પણ કારણ પરમાત્મામાં છે, ઉપયોગમાં છે. શું કહ્યું કે આત્મા જે કારણ સ્વરૂપ ઠેકાવડી પરમાત્મા ધ્રુવ એમાં જ્ઞાન ચેતના અને જ્ઞાનના ફળનો આનંદનું ફળ એ બધું ઠેકાવમાં પડ્યું છે. સાચું પ્રભુ. આ કીધું ને સુખ ની અનુભૂતિમાં લીન એ આનંદનું કર્મ ફળ, આનંદ એવું જે કાર્ય ઠીકાવ્યો વસ્તુ એનું જે ફળ અનુભવ એ બી ઠીકાવ. એવું જે આત્મ તત્વ એને ગ્રહનારો એને પકડીને શુદ્ધ દ્રવ્યાર્થી નહીં ના બળે શુદ્ધ દ્રવ્યનો પ્રયોજન જેની દ્રષ્ટિમાં છે એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ના બળે એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં મારે જો સકળનું રાગ નથી. મારે એમાં એમ ચાર ગતિમાં એમ મારે દેવપ્રિય નથી એમાં એમ ને બોલ્યા મારે નોર્થ સુધી પરમ ભાવ સ્વભાવ વાળા ને એટલે મને
એટલે મારે આ છે નહીં. હાજી. હા, ભાગવત શાસ્ત્ર છે. હાજી. ભગવાન એવો આત્મા, જી. ત્રિકાળ ભગવાન એવો હું આત્મા. સાચું પ્રભુ. એવા મને આવા ચાર, એવા મને આવા ગ્રહનારા તત્વના આશ્રય મારે સકળ મોહરાજને નથી. કઈ છે જ નહીં મોહરાજને. દ્રષ્ટિ પડી છે જ્ઞાન ન્યાયમાં માટી મોહરાજ છે એમ. સમજાનું કાંઈ વસ્તુના સ્વભાવમાં દ્રષ્ટિ પડવાથી વસ્તુના સ્વભાવમાં આ નથી. બરાબર. શકળ મોહરાજ છે નહીં. પર્યાયમાં છે એનું સ્વામી જ્ઞાની નથી. સાચું પ્રભુ. ધણી નથી. બરાબર. સ્વામી તો પોતાના ન્યાય ભાવ શુદ્ધ ભાવનો છે. વાસ્તવિક સચને કુરે મૂકીને વાતો કરવી બધી એ વાતનો કાંઈ માલ નહીં આવે છે. પ્રભુ. પછી મોટા પંડિતાય મોટી મોટી વસ્તુ ભૂયત્વનો સીધો એ જ કે છે એ વાત છે. ટૂંકામાં ત્યાં કહ્યું 11મી ગાથા ભૂયત્વ દેશીઓ શુદ્ધનો ભૂતાત વસ્તુ એને શુદ્ધ નહીં કીધી. અહીં કે શુદ્ધ રહ્યા છે કે નહીં ના બોલે વસ્તુ તે વસ્તુ છું. બરાબર. એમાં મને મોહ રાગવેશ નથી. હા, આવું તત્વ છે ને એવું તત્વ આત્મા એ જ ખરેખર આવું ખરેખર સ્વરૂપ એનું છે. એ સ્વરૂપને એમ ન સ્વીકારતા બીજી રીતે સ્વીકારે દ્રષ્ટિ વિપરીત છે. બરાબર. આવું સ્વીકારીને પર્યાયમાં ભેદો હો એને જાણે. હાજી. જાણે જેમ અન્યને જાણે એમ એને જાણે. બરાબર. હવે ક્રોધમાં માયા લોભ નથી એને ગાથા. રાગનો 80 ગાથા. નાંગ રાગો દોષોનું મોહ. હવે આવી એક એક ગાથાનું અહીં સહજ નિશ્ચય નથી એમ શબ્દ વાપર્યો. બીજી વાત છે. હા, કોઈ પણ રીતે એનો વિસ્તાર એનો વિશેષ પણ સમજાય એ અપેક્ષાએ. સ્વાભાવિક નિશ્ચય નહીં થી સદા નિરાવરણ સ્વરૂપ ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ હું છું. સહજ નિશ્ચય નથી એટલે કે દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર જવાથી એ વસ્તુ સ્વભાવ સહજ નિશ્ચય જે છે એવો જે સ્વભાવ સદા નિરાવરણ સ્વરૂપ છે. સમજાણું કાંઈ આવરણ હતું ને આવરણ ગયું નહીં એવું વસ્તુના સ્વરૂપમાં નથી. એટલે પર્યાયની અપેક્ષા છે. બંધ ને બંધનો અભાવ નહીં તો પર્યાયની અપેક્ષા વસ્તુમાં છે નહીં. બરાબર. હા હા, સદા નિરાવરણ સ્વરૂપ. અરે દ્રવ્યને દ્રષ્ટિએ સ્વીકાર્યું કે સદા નિરાવરણ સ્વરૂપ છું એ તો છે પણ સ્વીકાર થયો ત્યારે એને ખ્યાલમાં વસ્તુ જે છે
એ તો ત્રિકાળ નિરાવરણ છે. હાજી પણ એ વસ્તુ નિરાવરણ અસ્થિ ખ્યાલમાં કોને આવે? જે એના તરફ દ્રષ્ટિ ગઈ એવા દ્રષ્ટિવંતને ખ્યાલમાં આવ્યું. સાચું પ્રભુ. ક્યાં તો સદા નિરાવરણ છે. બહુ સરસ યાદ. સમજાણું કાંઈ? હાજી શુદ્ધ જ્ઞાન રૂપ સહજ ચિત્ત શક્તિમય ટીકા શુદ્ધ જ્ઞાન રૂપ છું સ્વાભાવિક ચિત્ત શક્તિ. જ્ઞાન શક્તિ નાખી એમાં વીર્ય અમાઈ જાય છે. ચિત્ત શક્તિમય છું એકલો શુદ્ધ જ્ઞાન અને સ્વાભાવિક ચિત્ત શક્તિ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ. ટીકા હાજી સ્વાભાવિક દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ. એમ હાજી દર્શનનું પરિપૂર્ણ રૂપમાં છે. સ્ફુરણ એટલે છે જ આમ બરાબર. સ્વાભાવિક દર્શનનું સ્ફુરણ જાણે પ્રગટ જ છે બધું. એમ બરાબર. વસ્તુમાં તો દર્શન સ્ફુરણ પ્રગટ રૂપ નિત્ય પ્રગટ પરિપૂર્ણ મૂર્તિ છે. જેની મૂર્તિ અર્થાન સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે. સ્ફુરણથી પ્રગટની પર્યાયની વાત નથી, પણ વસ્તુ પ્રગટ રૂપ સ્ફુરણ ટીકાવાનું. હાજી હા આની દ્રષ્ટિ કરવી કેટલો પુરુષાર્થ છે એમાં. અનંતો. એ પૂછતું નથી ના બહારનું આ કરવું તે કરવું ફોન કરવું જી જી એમાં એની ગતાગમ લાગી પડે. જેમાં ગમ લાગવી જોઈએ ત્યાં ગમ કરતો નથી. બરાબર. હા સ્વાભાવિક દર્શનના સ્ફુરણના પ્રગટપણાથી પરિપૂર્ણ છે. તો દર્શન પ્રગટપણે પરિપૂર્ણ છે. સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્ર વાળા. યથાખ્યાત એટલે ઓલું યથાખ્યાત નહીં, ત્રિકાળ યથાખ્યાત. જેમ પ્રસિદ્ધ છે ચારિત્ર ત્રિકાળ ત્રિકાળ સ્વાભાવિક યથા પ્રસિદ્ધ અવિચળ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ અંદર ધ્રુવમાં અવિચળ રૂપ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત યથાનામ પ્રસિદ્ધ. મારું ચારિત્ર ટીકા પ્રસિદ્ધ છે એમ. દ્રવિકા દ્રવિકા નહીં યથાખ્યાત નો અર્થ યથા પ્રસિદ્ધ. સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સ્વાભાવિક યથાખ્યાત એમ કીધું છે ને. સ્વાભાવિક યથાખ્યાત ત્રિકાળ યથાખ્યાત. બરાબર. જેમ દર્શનનું સ્ફુરણ પ્રગટ છે એમાં ચારિત્રની પ્રસિદ્ધિ ધ્રુવમાં પ્રસિદ્ધ પ્રગટ છે. બરાબર. હા 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 ધનુષની વાત છે. સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્ર વાળા એવા મને આ તે હું એમ એવા મને માને છે તો પર્યાય છે. બરાબર. છતાં એવા મને મને આમ છે અને આ નથી એ તો બધું પર્યાય નક્કી કરે છે.
પર્યાયમાં એ નક્કી છે મારા દ્રવ્ય આ મને દ્રવ્ય નહીં મને એમ નિયમતા નથી એનો અર્થ એ કે ત્રિકાળ નિરાવરણ શુદ્ધ જ્ઞાન રૂપ સ્વાભાવિક ચિત્ત શક્તિ અને દર્શનનું પ્રગટપણું અને ચારિત્રનું પણ પ્રસિદ્ધ પ્રગટપણું અંદર એવા મને એવો હું એવા મને એવા પરમ ભાવ સ્વભાવ વાળાને મને હા સમસ્ત સંસાર ક્લેશના હેતુ ક્રોધમાં માયેલો નથી. હા એમાં આવી ગયું વ્યવહાર રાગ આદિ નથી. વ્યવહાર રત્નત્રયનો શુભ ઉપયોગ એ આવા મને નથી. એમાં આવી ગયો ને ક્રોધ માન દ્વેષ માયા વગરાગ રાગનો પ્રકાર વ્યવહાર વ્યવહાર મને નથી. હું તો પરમ સ્વભાવ ભાવ વાળો પ્રભુ મને નમે એને નમે એમ શું મેં મને નથી ન મેં એમ શરૂ પડ્યો શું બીજી લીટી મને એ નથી. મને એ નથી એટલે પર્યાયમાં બોલ્યો જણાવ્યું આમાં મને હું આ એમાં આ નથી. મને કે હું જે ટીકાળી ભાવ એવું જે મને આ નથી. એ નિર્ણય પર્યાય કરે પણ પર્યાયમાં આ મને દ્રવ્ય હું મને સમજાણું કાંઈ દ્રવ્ય માટે નિર્ણય કરે છે પર્યાય મને નથી એટલે હું દ્રવ્ય છું એમાં આ નથી એમ નિર્ણય પર્યાય છે. મને ચાલું સમજાણું કાંઈ એ તો પેલા આવી થઈ પરમભાવ જેનો સ્વભાવ એવા મને નથી. પરમભાવ સ્વભાવ વાળા ને ને એટલે હું પરમ સ્વભાવ વાળો હું મને નથી નથી. હા હા પર્યાય એમ કે છે કે આ દ્રવ્ય છે એ હું તે હું એવો નિર્ણય પર્યાય કરે છે. આ હું એમાં આ નથી. પર્યાય જે નિર્ણય કરે છે એ પર્યાય એમાં નથી. સમજાણું કાંઈ હું છે અંશીમાં હે નહીં નથી એવો નિર્ણય પર્યાય કરે. દ્રવ્ય તો નિર્ણય કરતો નથી. દ્રવ્ય તો ધ્રુવ છે પણ નિર્ણય કરે છે કે મને એટલે પર્યાય એમ કે મને આ મને આ હું એવા ને આ નથી. બરાબર સાચું પ્રભુ સમજાણું કાંઈ. હા સમય સાથે પણ કેટલી વાતમાં
विशेष है भाई, कहीं थे नहीं। शीतल प्रसाद लिखा दो, મોક્ષ માર્ગ ને તેને આધારે પ્રગટે એની વ્યાખ્યામાં લીધી. બરાબર. ધ્રુવ 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 તે હું, મને એટલે મારે આ, મારું આ, મને એટલે હું આ. એવો નિર્ણય તો પર્યાય કરે છે. બરાબર. પર્યાયમાં નિર્ણય આ મને એમ, ધ્રુવ એ મને એમ, ધ્રુવ એ મને, ધ્રુવ એ મારે, આ નથી. નિર્ણય કરનારી પર્યાય પણ ધ્રુવમાં નથી. સાચું પ્રભુ. સમાજ સંસાર દેશના હેતુભૂત ક્રોધ માન માયા લોભ નથી. એ તો આવી ગયું નહીં. યથાર્થ ચારિત્ર ને અકષાય સ્વભાવ સ્વરૂપ એમ. હું તો ત્રિકાળ અકષાય સ્વભાવ સ્વરૂપ છું. એવા અકષાય સ્વભાવ સ્વરૂપ મને આ કષાયું નથી. બરાબર. અકષાય સ્વભાવથી હું, એવા મને એટલે હું તો આ મન, અકષાય સ્વભાવ તે હું, તે મને પર્યાય એમ કે છે. કાય તો મને કહેનાર તો પર્યાય છે. બરાબર. મને એટલે ઓલા દ્રવ્ય મને નથી. શબ્દો મને મને આવે છે મોગલામાં, સોગાનીમાં, ત્રીજા ભાગમાં અટપટું લાગે એવા મને મને કરનાર તો પર્યાય છે. મને એટલે દ્રવ્ય છે. અને આમ કાંઈ એ સમસ્યા હશે એમની ભાષા તો આવે એમ આવે એમ શું થાય. એ બોલો કયા 5 ગાથાના? 1, 2, 3, 4 ને 5. હવે આ ઉપરોક્ત ઉપર કહેલી 5 ગાથાના ભાવો વિવિધ વિકલ્પો, બધા ભેદો, વિવિધ વિકલ્પ એટલે ભેદો થી ભરેલા વિભાવ પર્યાયોનો, એ બધા વિભાવ પર્યાયો છે કે નિશ્ચયથી હું કરતા નથી. ભેદોનો હું કરતા જ નથી. કાર્યતા નથી. ભેદોનું કરાવનાર કરનાર ભલે એ હોય, કરાવું હું એમે નથી. વિવિધ વિકલ્પો ત્યારે આવા તત્વો કેટલા ચોખા થયા છે. ચોખા લખાણ, ચોખા પ્રસિદ્ધ, હે સ્વાધ્યાય કરે નહીં અને સાચા ને ખોટા ઠરાવે. ખોટા શું કરે એને જે બેન દ્રષ્ટિમાં એને ખ્યાલમાં ન આવે કે આ શું. આ તો ખૂબ વિરલા પ્રાણીને તો કાને પડે છે. કાને પડે વિરલા ને. વિરલા જાણે તત્વને, વિરલા ધારે કોઈ આવે છે.
વિરલા સાંભળે કોઈ એમ બરાબર આવી ચીજ તો વિરલા સાંભળે કોઈ. તમામ વાદ વિવાદ કરવા હોય એના કે બે બરાબર વાદ વિવાદ નો વિકલ્પ જ જેમાં નથી. આ ઉપરોક્ત વિવિધ વિકલ્પ અનેક પ્રકારના ભેદોથી ભરેલા વિભાવ પર્યાયનો નિશ્ચયથી હું કરતા નથી, કારયતા નથી. હવે એમ નાખ્યું એ પૂતગળ કર્મરૂપ કરતાનો એ બધા ભેદોનો પૂતગળ કર્મ કરતા છે. નિમિત્ત ને આધીન ભેદ થાય બધું પૂતગળ કર્મ. હા શાંતિ લાયક શાંતિ જન રાયા આવે છે ને ભક્તિ મને એ શાંતિ લાયક શાંતિ જન રાયા. એવો ત્રિકાળ ભગવાન આનંદ સ્વરૂપ ધ્રુવ એને કહે છે કે આ પૂતગળ કર્મનો કરતા નહીં, એ પર્યાયનો એ કરતા નહીં આત્મા. કરતા જે પૂતગળ તેમનો અનુમોદક નહીં. વેદ છે ઠીક ક્રિયાકર્મના નિમિત્તે થયા, ઠીક પડ્યા એ સંમત હું નથી. બરાબર જે કઈ બહાર પરનું કઈ ન કરે દિગંબર જઈ નહીં. પરનો કરતા ન માને આરે ગજબ વાંચે ને. હા હા બોલતી નહીં છોડી નહીં એને નહોતા. આદર્શનગરમાં એક છોડી નથી મારી એવો કંઠ કોણ જાણે એવો કંઠ અને પણ એનો કંઠ એ કઈ શબ્દ બોલે એનો ભણકાર વાગે ઘણી વાગે કોઈ એવો એ ગતિ થતા નથી બોલીએ ગાયન બોલી છે હતું ગાયન તો આજનું કંઠની ઓલી ધ્વનિ એવી ધ્વનિ કોની ગમે તે અક્ષર હવે બોલે ગામર પણ તું રણકાર છે એટલું એમ કરીને પણ સમજેલા હું કરે અને એની દેશી જેમ લે ને દેશીમાં જેમ કરે ને એમ એની રબ્બી હતી. તો એ કઈ પુસ્તક આપ્યું હતું ને ઇનામ તો આજે છે આપ્યું તો જીતની વાત છે. હા એ કંઠના અવાજોનો કરતા પૂતગળ છે. બરાબર પણ એ ઠીક કરે છે પૂતગળ અવાજ હારો એ અનુમત હું નથી એમ કે. બરાબર સાચું છે. આ વિવાહ પર્યાયોનો ભેદ પાડે છે કર્મ. એનો હું કરતા નથી, હું કરાવનાર નથી, હું એનો અનુમોદન નથી. બરાબર હા આ છે ને ત્યાં સાધન ગાથા નાથ કરીને મોટો ગાથા દીઠ છે કત્તા ન કારગીતા હનુમંતા. પછી સંકેલું એ કરી 5 ના નામ આપી ખોરાક કરી પછી કરી નાખી. અને તે પણ એ બધું પર્યાયોના ભેદો પૂતગળ કર્મ કરતા એમ પાછું સિદ્ધ કર્યું. જેમ ત્યાં કીધું ને પૂતગળ પરિણામ અનુભૂતિથી ભિન્ન
એકાવન નહીં 55. અહીં કહ્યું હું તો અભેદ ચિદાનંદ ધ્રુવ, એમાં જેટલા ભેદો જણાય એનો ફુદ્ગળ કર્મ કરતા છે, દ્રવ કરતા નહીં, એ પૂદગલ કરતા છે, એનો સંમત પણ નથી એમાં. ઠીક કર્મના નિમિત્તે ભેદ પડ્યા, મેં તો ભેદ પડ્યા નથી, ભેદ પાડનારો હું નથી, કરાવનારો નથી, પણ ઠીક ભેદ પડ્યા એને હું સંમત નથી. હા હા હા, ફક્ત ભેદોનો જાણનાર એ તો નિશ્ચયનું જ્ઞાન છે, એમાં ભેદને જાણવાનું જ્ઞાન પ્રગટ થાય છે. એવું સાથે હારે હારે છે, કઈ આગે પાછું નથી, એ વાત અહીં એવી નથી. અહીં તો આ નથી એમ કરીને ભેદનું જ્ઞાન કરે છે, પણ ભેદ મારામાં છે એમ નથી. હા હા, એમ વર્ણવામાં આવે છે. હું નારક પર્યાયને કરતો નથી. પેલું તો એટલું હતું ને કે નારક પર્યાય હું નથી એમ પેલું કહ્યું. ના હમ એમ હતું ને પેલું પાસ ના હમ નારી ભાવવાની, પછી કરતા એમ નારક પર્યાયને કરતો નથી. હા, સહજ ચૈતનના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. સ્વાભાવિક ચૈતનનો વિલાસ એવો જે આત્મા ટીકાવ્યો, સ્વાભાવિક ચૈતનનો વિલાસ, ચૈતનનો જેમાં વિલાસ છે એવું સ્વરૂપ જે આત્માને જ દ્રવ્યું ભાવું છું, એ પર્યાય છે. બધા માતા વાત ગંદી નહોતી હતી. મારા ગિરાજી મારા સતા વિચાર બધી ખરો કસાય મન વાત શબ્દ કાને નહીં પડ્યો. સંપ્રદાયની દ્રષ્ટિ પ્રમાણે તેની સ્થિતિ એવી હતી. સંપ્રદાયની થઈ ગઈ બહુ ઊંચી, બહુ હે બહુ ઊંચી, બહુ 4 વર્ષ સુધી કાઢ્યા છે, 6 વર્ષ 2 વર્ષ બહુ શાંત શાંત, કશક માથે કાને નહીં પડી જવાના. પરની ક્રિયા કરી શકે નહીં. પરની દયાનો ભાવ એ રાગ, એ આત્મામાં નહીં, એ વાત સાંભળી નહીં. જોયા તમે બુદ્ધિ વિજ્ઞાન સુરેન્દ્ર 74 53 વર્ષીય હિન્દુસ્તાનના હીરા કહેવાય. આ શબ્દ ચાલે નહીં. આ મનુષ્યભાઈ એનો ગુરુ બતાવ્યો, પણ એ વખતે તો એ હતું એમ જ. બસ બસ હતું, બાકી તો વાત જ કઈ બીજી નહોતી. તો શું કરે? એટલી દુર્લભ વસ્તુ સાંભળવી દુર્લભ, એને પછી સમજવી, વિચારીને રૂચવવી, હા હા હા, એનું પરિણમન કરવું, હા હા, અનોખી વાત છે. હું તો ચૈતનના વિલાસ હું આત્મા, રાજનો વિલાસ અને સંસારનો વિલાસ એ આત્મામાં છે જ નહીં. હા હા,
તેથી આત્માને જ ભાવું છું વિશેષ એટલે પ્રમાણ વચન ગુરુદેવ